ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ગુજરાતી વ્યાકરણની અંદર આવતા રૂઢિપ્રયોગ અને કહેવતો વિશે અભ્યાસ કરીશું. તો પહેલાં તો રૂઢિપ્રયોગ કે મૂળ અર્થથી જુદો એટલે કે લાક્ષણિક અર્થ આપતો જે શબ્દ પ્રયોગ ભાષામાં રૂઢ થઈ ગયો હોય તેને રૂઢિપ્રયોગ કહે છે. દાખલા તરીકે, મનન બેટ લાવી આપવા માટે મમ્મીનું માથું ખાઈ ગયો. તો વિદ્યાર્થીઓ, અહીં માથું ખાઈ ગયો એ રૂઢિપ્રયોગ છે. ખાઈ જવુંનો મૂળ અર્થ ગળી જવું એવો થાય છે, પરંતુ અહીં તેનો અર્થ કંટાળો આપવો, હેરાન કરવું એવો થાય છે. આમ મૂળ અર્થથી જુદો અર્થ આપનાર શબ્દ સમૂહને રૂઢિપ્રયોગ કહેવાય. તો વિદ્યાર્થીઓ, આ હતી રૂઢિપ્રયોગની વ્યાખ્યા. ત્યારબાદ આપણે રૂઢિપ્રયોગ વાક્યની અંદર કઈ રીતે પ્રયોજાય તે આપણે જોઈએ. તો નીચેના વાક્યોમાંથી રૂઢિપ્રયોગ ઓળખાવી તેનો અર્થ લખો. આપણને પરીક્ષામાં આ રીતે પણ પૂછાઈ શકે છે. તો પહેલું વાક્ય છે, કુંતીના પુત્રોના જીવ તાળવે તોળાઈ રહ્યા છે. તો આ વાક્યની અંદર રૂઢિપ્રયોગ કયો છે? તો એ આપણે જોઈએ કે આ વાક્યમાં જીવ તાળવે તોળાવવો એ રૂઢિપ્રયોગ છે. તો હવે આનો અર્થ શું થાય? તો આનો અર્થ થાય જીવ જોખમમાં મુકાવો. ત્યારબાદ બીજું વાક્ય, આ બુઢા આદમીના પ્રાણને એણે સ્નેહને ઝૂલે ઝૂલાવ્યો છે. તો આ વાક્યની અંદર સ્નેહને ઝૂલે ઝૂલાવવું આ રૂઢિપ્રયોગ છે. આનો અર્થ થાય સ્નેહ પ્રેમથી પાલન કરવું. ત્યારબાદ ત્રીજું વાક્ય, તેઓ પાણીના મૂલે જમીનને વેચી દે છે. તો આમાં રૂઢિપ્રયોગ છે પાણીના મૂલે, એટલે કે ખૂબ જ સસ્તામાં. ચોથું વાક્ય, છોકરાને ભાઈ બાપા કરીને તેમણે ભણવા શહેરમાં મૂક્યો. તો આમાં રૂઢિપ્રયોગ છે ભાઈ બાપા કરવા, એનો અર્થ થાય વિનંતી કરવી. પાંચમું વાક્ય, પહેલાં બંને મિત્રો હતા પણ હવે તેમને 12મો ચંદ્રમાં છે. આપણે રોજિંદા વ્યવહારની અંદર આવા બધા રૂઢિપ્રયોગ આપણે વાપરતા જ હોઈએ છીએ. તો આ વાક્યની અંદર 12મો ચંદ્રમાં હોવો આ રૂઢિપ્રયોગ છે અને એનો અર્થ છે દુશ્મનાવટ હોવી. ત્યારબાદ છઠ્ઠું વાક્ય, હે ભગવાન, મારું નાક ન કપાય તેનું ધ્યાન રાખજો. તો આમાં રૂઢિપ્રયોગ છે નાક કપાવવું. તો અર્થ થાય આબરૂ જવી. સાતમું વાક્ય, 2 પૈસા પાસે હોય એટલે ઢોલકી બજાવવાવાળાની ક્યાં તાણ છે. તો આ વાક્યમાં રૂઢિપ્રયોગ છે 2 પૈસા હોવા, શ્રીમંત હોવું, મિલકત હોવી. આપણે ઘણીવાર નથી કહેતા કે ભાઈ 2 પૈસા આવી ગયા, ત્યાં આટલું અભિમાન છે નું. તો એનો અર્થ 2 પૈસા હોવા એવો નહીં, પણ વધારે પડતા પૈસા આવી જવા, શ્રીમંત હોવું એવો એનો અર્થ થાય છે. આઠમું વાક્ય, ઘડીના છઠ્ઠા ભાગમાં તો આખું ખેતર પાણી પાણી થઈ ગયું. તો ઘડીના છઠ્ઠા ભાગમાં આ રૂઢિપ્રયોગ છે અને અર્થ થાય ટૂંક સમયમાં, બહુ ઓછા સમયમાં. નવમું વાક્ય, અરે આ જમીન ચોખ્ખી કરવામાં તો તેણે પોતાનો કસ કાઢી લીધો. તો આમાં રૂઢિપ્રયોગ છે કસ કાઢી લેવો, એટલે કે ખૂબ મજૂરી કરાવવી, ખૂબ મહેનત લેવી એવા અર્થમાં. ત્યારબાદ નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્ય પ્રયોગ કરો. તો વિદ્યાર્થીઓ, ઘણીવાર પરીક્ષામાં રૂઢિપ્રયોગનો અર્થ તો આપણને કહેવામાં આવે જ છે, પણ સાથે સાથે આ રૂઢિપ્રયોગનો વાક્યમાં પ્રયોગ પણ કરવાનું પૂછાય છે. તો હવે એને કઈ રીતે લખીએ એ આપણે જોઈએ. કે પહેલો રૂઢિપ્રયોગ, કાગનો વાઘ કરવો. તો અર્થ થાય સામાન્ય બાબતને મોટું સ્વરૂપ આપવું. હવે એનો વાક્યમાં પ્રયોગ કરવો હોય તો આ રીતે કરી શકીએ કે કચરો નાખવા જેવી બાબતમાં 2 પાડોશીઓએ કાગનો વાઘ કર્યો, છેવટે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો. તો આપણે આ રીતે વાક્યમાં રૂઢિપ્રયોગનો પ્રયોગ છે કરી શકીએ. બીજું વાક્ય, આંખ ઉઘડવી. તો ભાન થવું કે સમજાવવું. તો આનું વાક્ય છે, પરીક્ષાનું નબળું પરિણામ આવ્યું ત્યારે જ નેહાની આંખ ઉઘડી. ત્રીજો રૂઢિપ્રયોગ,
પેટમાં ફાળ પડવી, તો ચિંતા થવી. તો એનું વાક્ય છે, અડધી રાત્રે ફોન રણકતા પેટમાં ફાળ પડી. આપણે ઘણીવાર એવો અઘટિત બનાવ બનવાની આશંકા હોય ત્યારે આપણે ઘણીવાર કહીએ છીએ ને કે મને તો પેટમાં ફાળ પડી, તો એનો અર્થ થાય કે ચિંતા થવી. ત્યારબાદ ચોથો રૂઢિપ્રયોગ, માથું ખાવું, તો હેરાન કરવું. વાક્ય છે, પ્રીતિ નવો મોબાઈલ લાવી આપવા પપ્પાનું માથું ખાય છે. ત્યારબાદ પાંચમું વાક્ય, આબરૂના કાંકરા કરવા, તો ફજેતી થવી કે બે આબરૂ થવું. તો વાક્ય છે, મનોજભાઈએ ચોરી કરીને આબરૂના કાંકરા કર્યા. ત્યારબાદ છઠ્ઠું વાક્ય, એકના બે ન થવું, તો પોતાની વાતમાં મક્કમ રહેવું. તેનું વાક્ય છે, બધાએ એને ખૂબ સમજાવી, પરંતુ સોનલ એકની બે ન થઈ ને એણે વાણિજ્ય પ્રવાહમાં જ પ્રવેશ લીધો. સાતમો રૂઢિપ્રયોગ, આસમાન તૂટી પડવું, તો અતિશય દુઃખ આવી પડવું. આપણે ઘણીવાર કહીએ છીએ ને કે આજ તો મારી ઉપર આભ તૂટી પડ્યું, તો અતિશય એકાએક કોઈ દુઃખ કે મુશ્કેલી આવી પડવી. આનું વાક્ય છે, કમાઉ દીકરાનું આકસ્મિક અવસાન થતાં કુટુંબ પર આભ તૂટી પડ્યું. આઠમો રૂઢિપ્રયોગ, ઉતારી પાડવું, તો અપમાન કરવું. ઘણીવાર કહે છે ને કે મને તો એણે ઉતારી પાડ્યો, તો અહીંયા અપમાન કરવું એવા અર્થમાં. એનું વાક્ય છે, તમારી આ વાતમાં ઉતારી પાડવાની ટેવ સારી નથી. નવમો રૂઢિપ્રયોગ, ગળે વાત ઉતરવી, તો સમજાવવું. આપણે કહીએ ને કે આ વાત તને ગળે કેમ નથી ઉતરતી, અથવા આ વાત હવે મને ગળે ઉતરી, તો સમજાવવું. આનું વાક્ય છે, મેં એને સમાધાન કરી લેવા ખૂબ સમજાવ્યો, પરંતુ તેને ગળે મારી વાત ન ઉતરી. દસમો રૂઢિપ્રયોગ, પાણી વલોવવું, તો ફોગટ ફાંફા મારવા. વાક્ય, ભલાજીએ પૈસા ઉછીના લેવા માટે આમ તેમ પાણી વલોવ્યું, પણ તેમને કોઈએ પૈસા ઉછીના આપ્યા નહીં. 11મો રૂઢિપ્રયોગ, છાણે વીછી ચડાવવો, તો ઉશ્કેરવું કે ચડાવવું. પ્રમોદભાઈનો સ્વભાવ જ છાણે વીછી ચડાવવાનો છે, તે સમાધાન થવા દેશે નહીં. ત્યારબાદ કહેવતો છે એ આપણે જોઈએ કે કહેવતોનું મહત્ત્વ. તો પહેલો પોઈન્ટ છે, કહેવતો પૂરેપૂરો અર્થ વ્યક્ત કરનારા સ્વતંત્ર વાક્યો હોય છે. કહેવતોમાં સુંદર બોધ સમાયેલો હોય છે. કહેવતો ભાષાને પ્રાણવાન બનાવે છે. કહેવતોનો પ્રયોગ કથન કે વિધાનને અસરકારક બનાવવા માટે થાય છે. તો વિદ્યાર્થીઓ, આપણે રોજિંદા જીવનમાં કહેવતોનો પણ ઉપયોગ કરીએ છીએ. જાણે અજાણે આપણે વાતના વ્યવહારની અંદર કહેવતોનો ઉપયોગ આપણે કરીએ છીએ. દાખલા તરીકે આપણે એમ કહેતા હોઈએ, કોઈ સંસ્કારી મા બાપના પુત્રો સંસ્કારી હોય તો આપણે એના માટે કહીએ છીએ કે ભાઈ મોરના ઈંડાને કાંઈ ચિતરવા ન પડે. તો અહીંયા આ કહેવતનો અર્થ એવો થાય કે મોર છે તો એના બચ્ચાઓ છે એને કાંઈ આપણે ચિતરવા ન પડે, એને કાંઈ ચિતરી અને સરસ મજાનો એનો રૂપ રંગ કાંઈ આપવા ન પડે, એ આપોઆપ એને સંસ્કારમાં વારસામાં મળતા જ હોય છે. તો આ પ્રકારની કહેવતો આપણે રોજિંદા વ્યવહારની અંદર કરતા જ હોઈએ છીએ. તો આ કહેવતો આપણે જોઈએ. કેટલીક કહેવતો અને તેના અર્થો. પહેલી કહેવત છે, અધૂરો ઘડો છલકાય ઘણો. તો એનો અર્થ થાય અપૂર્ણ કે અધકચરું જ્ઞાન હોવા છતાં જ્ઞાની હોવાનું ગુમાન દાખવે. આપણે ઘણીવાર કહીએ છીએ ને, કોઈ અજ્ઞાની વ્યક્તિ હોય પણ એ જ્ઞાની છે એવો દેખાવ ઘણી વખત કરતો હોય, તો આપણે એના માટે આ કહેવત છે એનો ઉપયોગ કરીએ કે ભાઈ અધૂરો ઘડો છે એ છલકાય જ. બીજી કહેવત છે જોઈએ, કજિયાનું મોં કાળું, તો ક્લેશથી વેગળા રહેવું. ત્રીજી કહેવત, ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો, તો બંને પક્ષને પ્રસન્ન રાખવા મથનાર બંને પક્ષનો વિશ્વાસ ગુમાવે છે. ચોથી કહેવત, ન મામા કરતાં કહેવાતો કે કાણો મામો સારો,
તો તદ્દન અભાવ કરતાં જે થોડું મળે તે પણ સારું ગણવું. 5મી કહેવત, નવરો બેઠો નખોદ વાળે, તો કામ વગરનો માણસ મુશ્કેલી ઊભી કરે. 6ઠી કહેવત, પાડાને વાંકે પખાલીને ડામ, તો એકને વાંકે બીજાને સજા. 7મી કહેવત, પાણી પહેલાં પાળ, તો સલામત તળાવ. તો આનો અર્થ થાય ચેતતા નર સદા સુખી. 8મી કહેવત, બે ઘરનો પરોણો ભૂખે મરે. પરોણો એટલે કે મહેમાન, તો અનિશ્ચિત મનોદશા મુશ્કેલી સર્જે. 9મી કહેવત, ભાવતું હતું ને વૈદે કીધું. પોતાને પસંદ હોય તેનું જ કોઈક દ્વારા સૂચન કરવામાં આવવું. આપણે કોઈક વસ્તુ ખાવી હોય, દાખલા તરીકે આપણે આઈસ્ક્રીમ ખાવો હોય અને આપણને દાઢ છે એ પડાવી હોય, તો ડેન્ટિસ્ટ એવી સલાહ આપે કે ભાઈ થોડા દિવસ તમારે આઈસ્ક્રીમ ખાવો. તો આ એ કહેવત આમાં લાગુ પડે કે ભાવતું હતું ને વૈદે કીધું, કે એક તો આપણને પસંદ હોય અને પાછું વૈદે ડૉક્ટરે આપણને એ જ ખાવાની સલાહ આપી. ત્યારબાદ 10મી કહેવત, ભેંસ આગળ ભાગવત, તો અણસમજુને ઉપદેશ આપવો નકામો છે. 11મી કહેવત, મન હોય તો માળવે જવાય, તો ઈચ્છા હોય તો બધું થાય. 12મી કહેવત, માગ્યા વગર સગી માં પણ ન પીરસે, તો કયા વગર કોઈ સમજે નહીં. 13મી કહેવત, હસવું અને લોટ ફાંકવો એ સાથે ન બને, તો એક સાથે બે કામ ન થઈ શકે. ત્યારબાદ 14મી કહેવત, હાજર સો હથિયાર, જે સાધન પાસે હોય તેનાથી કામ પાર પાડવું. 15મી કહેવત, હાથીના પગલામાં બધાના પગલાં સમાય, તો મુખ્ય વાત કે વ્યક્તિમાં જ અન્ય બધી જ ગૌણ વાત કે વ્યક્તિનો સમાવેશ થાય. મુખ્ય વાત કોઈ મુખ્ય વ્યક્તિએ કહી દીધી તો પછી બધાનો મત એની અંદર આવી જાય, એવો આનો અર્થ થાય. 16મી કહેવત, અક્કલનો ઓથમીર, મંગાવી ભાજી ને લઈ આવ્યો કોથમીર, તો મૂર્ખ માણસ એકને બદલે બીજું જ કામ કરે. 17મી કહેવત, અણીનો ચૂક્યો 100 વર્ષ જીવે, તો એક વખત નિષ્ફળતા કે આફતમાંથી ઉગરી જનાર સફળતાની પરંપરાનો લાભ મેળવે. 18મી કહેવત, અત્તરના છાંટણા હોય એના ફુવારા ન હોય, તો અર્થ થાય જે તે ચીજ જરૂર જેટલી જ વાપરવી. જેમ કે અત્તર છે એ કિંમતી વસ્તુ છે, તો એ છંટાય જ, કાંઈ એનો ફુવારો ન કરાય. તો અહીંયા એવો અર્થ એનો થાય કે જે જરૂરી કિંમતી વસ્તુ હોય એ આપણે બહુ યોગ્ય રીતે એનો ઉપયોગ કરવો જોઈએ. 19મી કહેવત, અપના હાથ જગન્નાથ, તો પોતાનું કામ પોતાની જાતે કરવું કે જેથી તે સંતોષકારક અને સારું થાય. 20મી કહેવત, આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં, તો અર્થ થાય જાત મહેનત સર્વશ્રેષ્ઠ છે. અહીંયા આપના હાથ જગન્નાથ એ કહેવત પણ લાગુ પડી શકે. ત્યારબાદ 21મી કહેવત, કડવું ઓસડ માં જ પાય, તો જેને પ્રેમ હોય તે જ ન ગમતી પણ ઉપયોગી અથવા સાચી વાતની શિખામણ આપે. જો આપણું જે હિત ઈચ્છતી હોય ને એ વ્યક્તિ જ આપણને કડવું કહે. બાકી જેને આપણી પાસેથી સ્વાર્થ હોય, કંઈક લાભ લેવો હોય, એ તો આપણને મીઠું જ કહેવાના. તો એ અહીંયા કહેવત મારી દૃષ્ટિએ આ ખૂબ જ જીવનમાં પણ બહુ મહત્ત્વની કહેવત છે કે કડવું ઓસડ માં જ પાય, કે જેને આપણા પ્રત્યે પ્રેમ હોય ને એ જ આપણને ન ગમતી પણ ઉપયોગી એવી સાચી વાતની શિખામણ આપે. જેમ કે મા બાપ છે એ આપણને સાચી સલાહ શિખામણ આપ્યા કરે. શું કામ? કારણ કે એને આપણું હિત એ ઈચ્છતા હોય. અને બીજા કોઈ આપણા એવા અમુક મિત્રો હોય કે જે આપણે હંમેશા સારું લાગે એવું જ બોલતા હોય, કારણ કે એ આપણી પાસેથી કંઈક સ્વાર્થની અપેક્ષા રાખતા હોય. 22મી કહેવત, ગરત ગાંઠે ને વિદ્યા પાઠે, તો જે હાથ વગું હોય પોતાના કબજામાં હોય તે જ વસ્તુ કામની. ઘણીવાર કહે ને કે સોનાની લંકા, પણ આપણે શું કામની? તો કોઈ બીજા પાસે કરોડોની સંપત્તિ હોય તો એ આપણે કશા કામની નથી. આપણા પાસે જે કાંઈ હોય, આપણા કબજામાં જે હોય એ જ આપણા કામનું હોય, એની જ આપણે અપેક્ષા રાખવી જોઈએ. 23મી કહેવત, ઘરડા ગાડા વાળે, એટલે કે અનુભવી લોકોની સલાહ ખરે સમયે કામ લાગે. 24મી કહેવત, જાનમાં કોઈ જાણે નહીં ને હું વરની ફોઈ, તો પોતાનું સ્થાન ન ગણ્ય હોવા છતાં સઘળો વહીવટ પોતાના જ હાથમાં છે તેવો આડંબર કરવો. ઘણા એવા વ્યક્તિઓ હોય
કે કોઈ એને ગણતું ન હોય છતાંય પોતે જ કાંઈક છે, પોતે જ સર્વે સર્વા છે એવો એ આડંબર કરતા હોય. 25મી કહેવત, જ્યાં પંચ ત્યાં પરમેશ્વર, તો એકતામાં પ્રભુતાનો વાસ છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ, અમુક કહેવતો એવી હોય કે એનો અર્થ અને એની સમજૂતી પણ પૂછાય. તમે હાયર સ્ટાન્ડર્ડની અંદર જાઓ તો 11-12ની અંદર તો આવી કહેવતો કે એનો અર્થ અને સમજૂતી પણ આપણે એની આપવી પડતી હોય. તો આવી રીતે 5-7 વાક્યોની અંદર એનો આપણે સમજૂતી આપવાની થાય તો એ કઈ રીતે આપવી એ આપણે ઉદાહરણ જોઈએ. પહેલી કહેવત છે, ત્રેવડ ત્રીજો ભાઈ છે. તો અર્થ થાય, કરકસર કરીને ભેગી કરેલી રકમ ખરા સમયે ભાઈની જેમ મદદરૂપ થાય છે. તો આની સમજૂતી આ રીતે આપી શકાય કે આપણી દૈનિક આવકમાંથી આપણે થોડી થોડી બચત કરવી જોઈએ, કરકસર કરવી જોઈએ. આ રીતે એકઠી કરેલી રકમ જ્યારે ઓચિંતી જરૂરિયાત ઊભી થાય ત્યારે આશીર્વાદરૂપ બનતી હોય છે. કઈ જરૂરિયાતમાં કાપ મૂકી શકાય તે આપણે જાતે જ નક્કી કરવું જોઈએ. જેમ કે જ્યાં બસમાં જઈ શકાય તેમ હોય ત્યાં રિક્ષા કરીને ન જવું જોઈએ. તો વિદ્યાર્થીઓ, અહીંયા આપણી દૈનિક જે આવક હોય એમાંથી આપણે જો થોડી થોડી બચત કરીએ તો ક્યારેક ઓચિંતી મુશ્કેલી આવી પડે, જેમ કે અત્યારે કોરોનાનો સમય છે તો ધંધા વ્યવસાય છે એ પ્રમાણમાં ઓછા ચાલતા હોય, તો આવક પણ ઓછી હોય. તો આવા સમયે આપણે જે બચત કરેલી હોય, આપણી આવકમાંથી પહેલાં સારી આવક હોય ત્યારે બચત કરી હોય, તો એ અત્યારે આપણો જે ભાઈ સમાન કે આપણને મદદરૂપ કોઈ થાય તો એ આપણી બચત જ છે. તો આવા સમયમાં એ બચત જો આપણે કરી હોય તો એ આપણને ખૂબ કામ લાગે. અને બસમાં જઈ શકાય એવું હોય તો આપણે સ્પેશિયલ રિક્ષા કરીને જવું જોઈએ નહીં. એટલે કે જ્યાં જેટલી જરૂરિયાત હોય એટલો જ આપણે પૈસાનો ખર્ચ કરવો જોઈએ. ત્યારબાદ બીજી કહેવત, દૂધના દૂધમાં ને પાણીના પાણીમાં. તો આનો અર્થ થાય, નીતિથી મેળવેલી રકમ જ ટકે છે, અનીતિથી કરેલી કમાણી વેડફાઈ જાય છે. એટલે કે આપણે અનીતિ કરીને કોઈ ધન મેળવ્યું હોય તો એક સમયે એનો નાશ જ થાય, એ વેડફાઈ જ જાય. નીતિથી મેળવેલી રકમ જ હંમેશા ટકે. સમજૂતી, દૂધમાં પાણી ભેળવીને વેચતા પૈસા તો મળે છે, પરંતુ આ જ પૈસા ક્યારેક નદી તળાવ ઓળંગતા પાણીમાં પડી જાય છે. અનીતિથી એકઠું કરેલું ધન આકસ્મિક ખોટો ખર્ચ આવી પડતા વપરાઈ જાય છે કે અન્ય રીતે આપણી પાસેથી જતું રહે છે. આથી આપણે હંમેશા નીતિથી જ કમાવવું જોઈએ. તો આનો અર્થ આપણે જોયો. અને હજી વિશેષ અર્થ જોઈએ તો અનીતિથી આપણે જે કમાયેલું હોય એ તમે સમાજમાં જોતા જ હશો કે એવા અનીતિથી ખૂબ કરોડોની સંપત્તિ જે લોકોએ ભેગી કરી હોય, આખરે એની સંપત્તિ દવાની અંદર, દવાખાનાની અંદર કે એવા કોઈ આકસ્મિક ખોટા ખર્ચની અંદર જ એની આવી ખોટા માર્ગેથી મેળવેલી સંપત્તિ જતી હોય છે. ત્યારબાદ ત્રીજી કહેવત, અન્ન તેવો ઓડકાર. તો અર્થ થાય, જેવું અન્ન ખાઈએ તેવો ઓડકાર આવે, જેવા કર્મ કરીએ તેવા ફળ મળે. સમજૂતી, આપણા વિચારો આપણા ખોરાક પર આધારિત છે. શુદ્ધ સાત્વિક ખોરાક ખાવાથી પવિત્ર વિચારો આવે. તીખો તળેલો ખોરાક ખાવાથી તમો ગુણ વધે છે. એ જ રીતે સદકાર્યનું સારું ફળ મળે અને દુષ્કાર્યનું પાપ દરેકે ભોગવવું જ પડે. તો અહીંયા કર્મનો મહિમા છે કે જેવું કર્મ કરશું એવું આપણને પરિણામ મળવાનું. જેવું ખાશું એવા વિચારો આવવાના અને એવા જ આપણે કાર્યો કરીશું. તો અન્ન એવો ઓડકાર. ચોથી કહેવત, સંપ ત્યાં જંપ. તો અર્થ થાય, જ્યાં સંપ હોય ત્યાં શાંતિ હોય. સમજૂતી, સૌને શાંતિમય જીવન પસંદ હોય છે. શાંતિમય જીવન જીવવું હોય તો સૌ સાથે સંપીને રહેવું જોઈએ. કોઈ સાથે ખોટો સંઘર્ષ કરવાથી આપણું જીવન અશાંત બને છે. આપણે તણાવમાં રહીએ છીએ, થોડી સહનશીલતા કેળવીને, થોડું જતું કરીને, સારા કામોમાં સહકાર આપીને સૌ સાથે હળીમળીને રહેવું જોઈએ. તેમ કરવાથી જીવન આનંદમય બને છે. તો અહીંયા સંપથી રહેનારા લોકો કેવા શાંતિથી આનંદમયતાથી જીવતા હોય એ અહીંયા સંપ ત્યાં જંપ કહેવતની અંદર સમજાવવામાં આવ્યું છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા આપણે રૂઢિપ્રયોગ અને કહેવતો વિશે વિસ્તૃત માહિતી મેળવી. આશા રાખીએ કે આ રૂઢિપ્રયોગ અને કહેવતો તમે બરાબર સારી રીતે સમજ્યા હશો. તો હવે તમને હોમવર્કની અંદર જે રૂઢિપ્રયોગ અને કહેવતો ફેરબુકની અંદર લખવામાં આપવામાં આવે એ તમારે એ ફેરબુકની અંદર લખવાની છે. તો
તો અહીંયા આપણે રૂઢિપ્રયોગ અને કહેવતોના ચેપ્ટરનું સમાપન કરીએ. થેન્ક યુ.